ઘરે તો આવી ગયા, પણ સામે ફરી એ જ આર્થિક સમસ્યા. તેમણે નોકરી માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા. બાબા સાહેબ કાયદા તથા અર્થશાસ્ત્ર વિષયના નિષ્ણાત હોવાથી છૂટક વ્યવસાય કરી માસિક ₹150 કમાતા. આટલી આવકમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ હતું. આ અરસામાં મુંબઈની સરકારી સિડહામ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે બાબા સાહેબની વરણી થઈ. નોકરી સાથે જ ઘરની સમસ્યાઓને જાણે સમાધાન મળી ગયું. પરિવારના સભ્યો માટે કપડાં તથા જીવન નિશ્ચિત વસ્તુઓ ખરીદવામાં આવી. માતા રમાબાઈ બહુ જ ખુશ હતા અને તેમને લાગ્યું કે સાહેબ હવે સંસારમાં પ્રવૃત્ત રહેશે. એક દિવસ ખર્ચાઓથી વ્યાકુળ બનેલા બાબા સાહેબે માતા રમાબાઈને કહ્યું, આ નોકરી કાયમી નથી, વળી મારે વિદેશ જઈ અભ્યાસ પૂરો કરવો છે, તો ઘરમાં કરકસર કરતા રહેજો, પૈસા બચાવજો. આ સાંભળતા જ એક ગૃહિણીની ઈચ્છાઓ પર પાણી ફરી ગયું. નિર્દોષ માતા રમાબાઈએ બાબા સાહેબને કહ્યું, 450ની નોકરી પરિવાર માટે પૂરતી છે, તો આગળના અભ્યાસની ધૂન છોડો અને ઘરમાં ધ્યાન આપો. પણ બાબા સાહેબના પુસ્તક પ્રેમ આગળ વધુ કોણ હતું? આ બાબતે બંને વચ્ચે એક સામાન્ય પતિ પત્ની જેમ બોલચાલ પણ થતી. આમ છતાં માતા રમાબાઈ બાબા સાહેબના અધ્યયનમાં સહેજ પણ ચળચળ આવવા છતાં નહોતા. માતા રમાબાઈ ઘર ખર્ચ માટે ₹1.5 30 પડીકા બનાવી લેતા અને ₹5 આ સ્કીમ ખર્ચ માટે અલગ રાખતા. માતા રમાબાઈની આવી કુશળતા જોઈ બાબા સાહેબ પણ પ્રભાવિત હતા અને માતા રમાબાઈ બાબા સાહેબના પ્રથમ પત્ની હતા.